જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ. જો કે સુરતથી મુકેશભાઈ ચૌહાણ, જો કે તેમને જીવન સાથી માટે સારું પાત્ર જોઈએ છે, કારણ કે ભાઈની ઉંમર 30થી 31 વર્ષની હોય અને 15-17 વર્ષથી જે સુરતમાં જ રહેતા હોય અને જે તેમના ઉનાઈનું ગામ છે અને 15-17 વર્ષથી જે સુરતમાં રહેતા હોય છે અને 20થી 25 હજાર રૂપિયાનું કામ કરે છે. અને જે પેલા લગ્ન કરેલા હતા એ લગ્ન જે સામેવાળી જે વ્યક્તિ છે તેને સુરતમાં નહોતું રહેવું એટલે છૂટું કરેલ છે. અને જે મુકેશભાઈ ચૌહાણ ને સુરતમાં રહી એવું સારું પાત્ર જોઈએ છે અને 20-25 હજાર રૂપિયાનું કામ કરે છે. તો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો અને વધુમાં વધુ શેર કરો એટલે આ સુરેશ મુકેશભાઈનું ગોઠવાઈ જાય. તો સાંભળો કોલ રેકોર્ડિંગ. હલો હલો, હા, કોણ બોલો? જિગ્નેશભાઈ રાઠોડ બોલો. હા, કોણ હું બોલું છું સુરત થી મુકેશભાઈ. બોલો ને મુકેશભાઈ. દલિત સમાજ માંથી હું બોલું છું. બોલો બોલો. મારે એક હીરો મેરેજ માટેનો ઓડિયો બનાવવો હતો. હા એટલે સંબંધ માટે, મારો પોતાનો સંબંધ માટે ઓડિયો એક બનાવવો હતો. તે તમે યુટ્યુબમાં મૂકો ની. હા, બરાબર. એમાં એવું છે કે બધા કે છે, મારા બે ત્રણ મિત્ર છે ને, કે છે ઓડિયો એ કે યુટ્યુબમાં મૂક્યો હોય ને તો એ કે ગમે ત્યાંથી થઈ જાય એમ વાત કરે. એ કે હા, કોઈ એવું પાત્ર હોય ને તો કે મળી જાય એમ. તમારે કેટલા વર્ષ થયા? મારા 30 વર્ષ થયા. હા હા. હું અહીંયા સુરતમાં ફ્લેટમાં રહું છું અને મમ્મી ને નાનો ભાઈ છે એ દેશમાં રહે છે. ક્યાં આગળ? ઉના સાઈડ. હા. અને 9-10 લાખના દેશમાં મકાન છે. હા. અહીંયા સુરતમાં હું એકલો ફ્લેટમાં રહું છું. 20-25 હજારનું હીરામાં કામ કરું. સુરત રહું છું 15-16 વર્ષથી. તમે એકલા જ છો? હું એકલો જ. મારા પપ્પા એક્સપોર્ટ થઈ ગયા છે. હા. મારો એક વાર સંબંધ થઈ ગયો પણ એને સુરતમાં રહેવું નતું. હા. એને દેશમાં રહેવું. પછી મહિને અહીંયા સુરત રહે, મહિનો દેશમાં રહીને એમ કરીને પછી એવા નાટકો કરતી વાત મગજ મારી વાળું હતું ભાઈ. મેં પછી છૂટું કરી નાખ્યું. સુરતમાં જ રહી એવું જ ગોઠવું એમ ને તમારે? હા, સુરતમાં રહે ને એવું જ ગોઠવવું. હા, બરાબર. એટલે તમારે ઉપાધિ નહીં. મારે ઉપાધિ સુરતમાં રહે ને એવું જ ગોઠવવાનું છે. કેમ કે દેશમાં હું કઈ રહેતો નથી. હા. દેશનો મને કઈ ધંધો આવડતો નથી. તો તમારે અત્યારે સુરત તો અત્યારે ફ્લેટ માં હાથે રોટલા કરવા પડતા છે? બધું હાથે જ બનાવું. હું પોતે કુક છું. હા હા. એમ બધું હાથે બનાવું છું. હા, બરાબર. તમારે કેમ શું કે સોહાણ છે? દલિત સમાજ છું. હા, બરાબર બરાબર. એવું છે. તો કોઈ એવી દીકરી નાની હારે હોય ને પાત્ર સારું હોય વ્યવસ્થિત તો આપણે ગોઠવવું છે. ને કોઈ ન હોય, બાલ બચ્ચું ન હોય હારે તો પણ કરવું છે. ને જ્ઞાતિ ગમે તે હાલે હો. વાહ ભાઈ વાહ. ને સમાજ હારે કોઈ લેવા દેવા નથી મને. હા, બરાબર બરાબર. હા. છોકરી છોકરો હારે છે તોય હાલ છે એમ ને? કેટલી ઉંમર સુધી હાલે તમારે? મારે 30-35 સુધી હાલે. હા. કેમ કે મારા 30 વર્ષ થયા એટલે હું તમને કહું કે મારા 30-35 સુધી હાલે. અને હા છોકરી છોકરો પાછા બે હોય તો ન હાલે. એકાદું હોય ને તો હાલે હા, બરાબર. એમ. હા, સમજાઈ ગયું. મેં કીધું ફોન કરું. મેં કીધું જિગ્નેશભાઈ ને મેં કીધું. હા. તો મેં કીધું કઈક ઓડિયો મૂકે ને કોઈ એવું પાત્ર હોય તો મળી શકે એમ. કઈ વ્યસન બેસન કઈ નથી ને? માવા તમાકુ ગુટખા કોઈ જાતનું વ્યસન નથી. 5 વર્ષ પેલા હું માવા બહુ ખાતો. રોજના 5 માવા જ હતા. હા. અને ગુટખા ને એવું પેલા હું બહુ ખાતો તમાકુ ના. બરાબર. મારા પપ્પા એક્સપોર્ટ થઈ ગયા ને પછી નું બધું વ્યસન મૂકી દીધું. હા, બરાબર બરાબર. પેલા હું બહુ માવા ખાતો. હવે કઈ ખાતો નથી. કેટલા ભાઈ? 2 ભાઈ તમે? 2 ભાઈ છે. નાનો ભાઈ છે એ દેશમાં છે. મમ્મી નાનો ભાઈ દેશમાં રહે. 3 બહેનો છે એ સાસરે છે. તમારા ભાઈ નો લગ્ન થઈ ગયા? નહીં, નાના ભાઈ ને નથી થયા. ઠીક. હા. એવું છે. બરાબર. અત્યારે સુરતમાં જ રહ્યો એમને? કઈ જગ્યાએ? સુરતમાં આપણે વરાસામાં. હા. ઈશ્વર કૃપા. એટલે ત્યાં કણે ભાડે રહ્યો છો કે ઘરના મકાન છે? હે? ત્યાં કણે ભાડે રહ્યો છો કે ઘરના મકાન? અત્યારે હું ભાડે રહું છું ફ્લેટમાં. ઠીક, બરાબર. હા, એવું છે બધું. અને તો એવું હીરાનું કરો છો ને? હીરામાં જ છું હું. હા. તળિયાનો કારીગર છું હું. બરાબર. 20-25 હજારનું હીરામાં કામ કરવું ને વાહવા જવું.
હા બરાબર બરાબર. એવું છે બધું. કેમ કે પપ્પા વૈયા ગયા પછી કોઈ અત્યારે કોઈ આગળ હાલતું નથી એવું બધું છે. અને હાલે તો એમાં બધી કઈ કોક હાલે ને કોક વાત કરે ને હારું લગાડીને પછી વ્યાજે અગાવાલે એમ, પણ કોઈ આગળ નથી હાલતું એમ. બરાબર બરાબર. એવું છે બધું. લગન મને કોઈ જાતનું વ્યસન નથી, પણ એમ નથી કહેતા કે ભાઈ એટલે બાપ તમારે પિતાની જિંદગી નકામી છે એની જેવું છે બધું. લગ્ન કર્યા ઈ કેટલા ભરા આયલું? એ 8-9 મહિના જ હાલ્યું. 8-9 મહિના મહિનો દી અહીંયા હોય ને મહિનો દી ઈ દેશમાં હોય ને એવું બધું હાલતું. પછી મેં છૂટું કરી નાખ્યું. હા કેમ કે એને સુરત જ નતું રહેવું પેલા પડતામાં. અને બરાબર મારો બધો સુરતનો ધંધો બરાબર. એવું હતું. એટલે તમારા ટૂંકમાં સુરત રહે એવું જ ગોઠવવું છે ને? હા, સુરત રહે ને એવું જ ગોઠવું. અને નાન્યા નાન્યા મળી જાય તોય હાલે ને? હા, સુરતમાં મળી જાય તોય હાલે. હા, હા એકાદી દીકરી નાની હારે હોય તોય કરવાનું છે, અને ન હોય તોય પણ કરવાનું છે. હા સમાજ ગમી હાલે, મને સમાજને હારે કોઈ લેવા દેવા નથી. હા બરાબર બરાબર. હા તો કાંઈ વાંધો નહીં, તમારે ગોઠવી હાલો. હા, તો કઈક સારું પાત્ર મળે એવું કઈક કરો મારા વાલા. હા તે કાંઈ વાંધો નહીં. એ સારું લ્યો. આપણે તો તમે તમારો ફોટો મોકલી દીજો મને. હા તો લ્યો, હું ફોટો આ નંબરનો WhatsApp ચાલુ છે ને? હા આ નંબરમાં તો WhatsApp ચાલુ છે, આમાં મને ફોટો ને એવું બધું મોકલી દો. હાલો, ફોટો મોકલી દો ને નામ ને મોકલી દો. હા તમારો નામ શું કીધું? નામ મુકેશભાઈ રાજાભાઈ ચૌહાણ. મુકેશભાઈ રાજાભાઈ ચૌહાણ. હા હાલ સુરત હા, અને ધંધોય સુરત. સુરત ધંધો ને રહેવાનું સુરત. હા બરાબર. દેહમાં વેકેશનમાં હું નથી જતો. જો વેકેશનમાં જવું હોય ને તો હું આમ બધે દર્શન કરવા બધી યાત્રા એ વિયો જાઉં. પણ હા હા ઘરે તો જાઉં પણ એ 4-5 દી રોકાવ. કેમ કે મને દેશમાં સારું નથી. ત્યાં કઈ મારું ગામ સિટી છે, પણ હા મને નથી સારું લાગતું એમ. આ નંબર કોણે આપ્યો મારો? આ નંબર મેં તમારો YouTube માંથી લીધો. છે બરાબર. હા હા તે કાંઈ વાંધો નહીં, હાલો ને આપણે ચડાવશું. હા, તો ફોટો મોકલી દઉં ને? હા ફોટો ને એવું મોકલી દો. હા જો. એ ભલે ભલે. ક્યાં જવું છું? હાલો. હેલો, હા એ ફોટા મોકલી દીધા જિગ્નેશભાઈ. એક જ મિનિટ ચાલુ રાખજો, જોઈ લો. ફોટા મોકલી દીધા. હા બરાબર, આવી ગયા આવી ગયા. આવી ગયા? હા હવે તમે ઓડિયો ચડાવી દીધો. બીજું હું? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મને સારું કઈક પાત્ર મળી જાય એવું કઈક કરો મારો ભાઈ. ના ના, આપણે આ છૂટું થયું એને કેટલો સમય થયો છે? છૂટું થયું એનું વરદી થઈ ગયું. ઠેક 8 છૂટું થઈ ગયું છે મહિનામાં. ને? હા હા, છૂટું કાયદેસર. દિવસ પેપર મારી પાસે છે, બધા કાગળિયા પુરાવા પાકા બધા છે. હા બરાબર બરાબર. હા, કાંઈ એટલે વાંધો નહીં, તમે હાલો. તમે મૂકી દીજો. કાંઈ વાંધો નહીં, મૂકી દઈશું હાલો. સારું જો હાલો. ભલે ભલે. હા જો.